આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે વહેતી કેનાલમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ગ્રામજનોની હાલત કફોડી બની છે। ઠેર ઠેર નહેરોમાં મોટા ગાબરા પડી ગયેલ છે। ગાંડા બાવર અને કચરાની સાફ સફાઈ કરવામાં આમોદ તાલુકા નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય તેમ આમોદ તાલુકામાં ગામે ગામ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જ્યારે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોના સૂત્રનો પોકાર કરવામાં આવી રહ્યો છે, જે સૂત્રો પણ હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓના પાપે કારગત નીવડે તેમ નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ પાસે કેનાલ આવેલી છે, જેમાં હાલ નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, જે નવા દાદાપોર ગામના લોકો માટે એક મુસીબત સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। વધુ પડતી પાણીની આવકના પગલે નહેરના પાણીથી ગામ લોકોને અવર જવર કરવાની પણ તકલીફ પડી રહી છે। જ્યારે ગામ લોકોના ઘરોના ખાડકુવા પણ નહેરના પાણીને લઈ ભરાઈ જતા ગામ લોકોને ખુલ્લામાં જ શૌચક્રિયામાં તે જવા મજબૂર બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના નવા દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વધુ પડતી પાણીની આવકના પગલે કેનાલનું પાણી બહાર ફેલાઈ રહ્યું છે, જેના પગલે ગંદકીનું પણ સામ્રાજ્ય બને તો મચ્છરો થકી ગામમાં રોગચાળો ફેલાઈ શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી। જ્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતની મૌખિક જાણ નહેર વિભાગના અધિકારીઓને કરવા છતાંય અધિકારીઓ આજ દિન સુધી સ્થળ ઉપર આવવાની તસ્દી પણ લીધી ન હતી। જ્યારે તંત્ર દ્વારા પાણી બચાવો જીવન બચાવોના સૂત્રનો પોકાર કરવામાં આવી રહ્યો છે, જે સૂત્રો પણ કારગત બની રહેશે તેમ લાગી રહ્યું છે। જ્યારે અન્ય ગામ લોકોએ મીડિયા ટીમ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નહેર વિભાગના અધિકારીઓ નીતિ નિયમો નેવે મૂકીને પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે બારેમાસ આ પ્રશ્નો ઊભા રહેતા હોય છે, જેનું નિરાકરણ લાવવામાં આજ દિન સુધી નહેર વિભાગના અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે અને ગરીબ લોકો રહેતા હોવાથી અમારી રજૂઆતોને ધ્યાનમાં લેતા નથી તેવા ગંભીર આક્ષેપો સાથે તેઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। જ્યારે તંત્ર ગામ લોકોની પડતી હાલાકીનો વહેલી તકે ઉકેલ લાવે અને કામ કરવામાં ઉદાસીન અધિકારીઓ પર તવાઈ બોલાવે તેવી લોક માંગ ઉઠી રહી છે। મારું નામ મહેન્દ્રસિંહ રાયસિંહભાઈ ઠાકોર, મુકામ દાદાપોર, સરપંચ। શું પરિસ્થિતિ છે તમારા દાદાપોરની અંદર અત્યારે? નવા દાદાપોરની અંદર ગામ તરની જગ્યાની અંદર માઇનોર કેનો જેલી છે, તે વારંવાર ત્યાં ગામ પાસે તૂટી જવાથી ગામની અંદર પાણી ભરાઈ ગયેલું છે। લોકોના નવા મકાનો બનાવવાનું ચાલુ છે, તેમાં ગડારામાં પાણી બેસી ગયું, લોકોને સંદાસના ખાર કૂવા બધા બેસી ગયા। દર વખત દર સાલ આ જ પરિસ્થિતિ થાય છે અને દર વખત આ જ પોઝિશન થાય છે। લોકોને ખાર કૂવા તો દર સાલ રહેતા જ નહીં, દર સાલ પાણી ભરી જવાના કારણે અંદર ભૂગર્ભ પાણી બેસી જવાના કારણે અંદર બેસી જાય છે। આ નહેરનો પ્રશ્ન જાનલી નહેર કેનાલ ચાલુ થયો તારનો આ પ્રશ્ન છે। વગર ફોગરનું પાણી નદીની અંદર વહી જાય છે કે કોઈ ખેતરમાં કામ લાગતું નથી ને દર સાલ આ જ પરિસ્થિતિ ગામની અંદર જે ખાર કૂવા છે વારંવાર બેસી જાય છે અને લોકોને બહાર સંડાસ જવાનો પરિસ્થિતિ ઊભી થાય છે। અગાઉ રજૂઆત કરેલી નહેર ખાતામાં પણ કોઈ એનો કોઈ ઉકેલ આવતો નથી અને આ પાણી ભળી રહેવાથી ગામની અંદર મચ્છરનો ઉપદ્રવ પણ બહુ છે। અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે, એના કારણે મચ્છરનો ઉપદ્રવના કારણે લોકોને બીમારી પણ બહુ થાય છે, જેથી કરીને આ માઇનોર કેનોલ સાઇટ પર ગામની બહાર લઈ જવા વિનંતી છે अथवा इन्हें बंद कर देवा विनती है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।